ભારતમાં લોકો મેરેજ શા માટે કરે? પુરુષો સેક્સ કરવા ઠકાઠક, અને બીજું કે જમવાનું બનાવવા માટે. મહિલાઓ કે બિચારાના મૂર્ખ માતા પિતા હોય, એને કાન વીંધી દીધા હોય, નાક વીંધી દીધું હોય, સોશિયલ બાઉન્ડ્રીઝ બેરિયર બનાવી દીધા હોય ને કમજોર બનાવી દીધી, તો એને ફ્રીમાં ખાવાનું, સુરક્ષા અને કપડાં ને રહેવાનું જોતું હોય. જે મળી જાય તો એના બદલામાં એ થોડુંક શોષણ કરવા તૈયાર થઈ જાય. રાતે ઠકાઠક કરવા દે, દિવસે થોડુંક શોષણ કરી લે, જમવાનું બનાવી લે. પણ પુરુષ મહામૂર્ખ છે કે જમવાનું બનાવવા માટે એક મહિલાને ગુલામ બનાવે છે. આ સિવાય બીજું કોઈ જ કારણ મેં અત્યાર સુધી નથી સાંભળેલું કે જ્યારે એરેન્જ મેરેજમાં છોકરા છોકરી જોવા જાય તો કોઈ એવો સવાલ પૂછેલો હોય કે લગ્ન કરવાનો તારો ઉદ્દેશ્ય શું છે? જવાબ મળશે જ નહીં. એવું કદાચ કોઈ પૂછ્યો જ નથી, પણ પૂછ્યો હશે તો પણ એને જવાબ નહીં મળ્યો, કારણ કે ઉદ્દેશ્ય જ નથી હોતો. એમ તો કહે નહીં કે ઠકાઠક કરવા. જોકે આપણે આ કઈ લેવલનું ચેતનાનું સ્તર છે વિચારો, કે લગ્ન કરવાનો ઉદ્દેશ્ય તમને ખબર નથી અને તમે એ ફિલ્ડમાં ઘૂસી જાઓ છો આખી જિંદગી હેરાન થવા માટે. તો આપણે આ જ ચેતનાના સ્તરને વધારવા માટે હું વાત કરીશ. પણ આ વખતે શરૂઆત મેં યુવાનીથી કરી દીધી, પણ હવે આપણે જન્મથી તું આગળ પાછળ જતો રહીશ. જન્મ મૃત્યુ વચ્ચે જુવાની, લગ્ન, બાળકો, બધી ફિલ્ડમાં આગળ પાછળ જતો રહીશ. ઉદ્દેશ્ય એટલું જ હશે કે આપણા ચેતનાના સ્તરને આપણે વધારી અને સુખી થાય. મારો ઉદ્દેશ્ય તો એમ પણ એવો જ છે કે એકાદ હજાર જેટલા ડિવોર્સ કરાવી નાખું અને 1 લાખ લોકોને સુખી કરી નાખી. તો તમે ફૂલ કોશિશ કરજો, જી જાન લગાવી દેજો કે મારી વાત તમે માનતા નહીં. ના માનવા માટે જી જાન લગાવી દેજો, કારણ કે માનશો તો ખેલ પૂરો થઈ જશે. પણ નહીં માનો તો તમારે તમારો પક્ષ રાખવો જોશે. આ એક પ્રસ્તાવ છે મારા તરફથી. એમ તમે પણ ના માનવા માટે જી જાન લગાવીને તમારો પ્રસ્તાવ આપી શકો છો. નીચે તમે પણ જણાવી શકો છો તમારા લગ્ન કરવાના કારણો. તો હવેથી આપણે જન્મથી શરૂ કરશી આગળ. આ થોડુંક પિકઅપ લેવા માટે મેરેજની વાત કરી, વચ્ચે સીધા લાવ્યા જવાનીમાં. હવે જીવનના ઉદ્દેશ્યો, બાળકો, અહીંયા શું તમે કરી રહ્યા છો, પાખંડ ને ઝંડ થઈ ગયું છે જીવન, એની બધી વાતો આવશે. એ પહેલાં થોડાક વ્યૂ જોઈ લ્યો. મસ્ત સ્નોફોલ થાય છે. અને હું જ્યાં છું એ લોકેશન કહીશ નહીં તો મારી પાછળ તમે